તો આ તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે ખૂબ મોટા આક્ષેપો કર્યા છે અને ખાસ તો મહીસાગરમાં પંચાયતના વહીવટ પર તેઓએ સવાલ ઉઠાવ્યા છે। પંચાયતોમાં નગરપાલિકાઓના વહીવટદારો પર અમિત ચાવડા વરસ્યા। લુણાવાડા ખાતે કોંગ્રેસની શિબિરમાં અમિત ચાવડાએ સરકારને ચેતવણી પણ આપી। આવનારા સમયમાં ઝડપથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરાવવા પણ માંગ કરી છે। સરકારને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગમતા નથી તેવો આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો। સરકાર ઝડપથી વહીવટદારોને દૂર કરી ચૂંટણી કરાવે તેવી માંગ કરી। ઝવેરી કમિશનનો રિપોર્ટ આવી ગયો છે। વિધાનસભામાં કાયદો પણ પસાર થઈ ગયો હોવાની વાત પણ તેઓએ કરી। ચૂંટણી માટે સરકાર હવે શેની રાહ જુએ છે તેવો સવાલ અમિત ચાવડાએ કર્યો। ઝડપથી ચૂંટણી ન કરાઈ તો રસ્તા પર ઉતરી આંદોલનની પણ કોંગ્રેસની ચીમકી। આ ભાજપની સરકારને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એવું માફક નથી આવતું, પણ ભ્રષ્ટાચાર કરવા માટે, બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરવા માટે પોતાના માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા બે વર્ષથી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ ભાજપની સરકાર વહીવટદારોનું રાજ લાવી છે। આજે અમારો સંકલ્પ છે કે આવનારા સમયમાં સરકારને ચેતવણી આપીએ છીએ કે તાત્કાલિક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં